છે વસ્તી ના પાડી એ તો આ કોઈ કણ જ બોલા કચરો નાખવાનું બીજા આરો છે કચરાનું જ નહીં આહા ખબર છે મે એકલા બકો છો આ વસ્તી ના પાડી તો એ કચરો હોય જ નાખી તમે ના બોલો બધા ભેગા ગોમ વાળા થઈને ના બોલો તો એ તો બધો હોય જ નાખવાને પણ ચંદુજી કરીએ કચરો નાખીને તો આપણે એક કામ કરો આપણે એક બધા ભેગા થઈ બધાને કહીએ કે હવે કચરો ના નાખો તમે ગંદકી કેટલી બધી વધી ગઈ આપણે કચરો સાફ કરાવવાનો ગંદ ચીવું મારા યાર હા ગંદતો હારું મારા સૌ આખી જિંદગી ગંદકી જ છે આપણો ધંધો ના પાડીએ તો એ વગર કચરો કચરો જ છે શનિવાર ચાલુ છે આ એ કચરાની વાત છે કઉબા કેમ આ કચરો દેખાતો નહીં તમને મને તો દેખાય આ દેવું કરશું મને સરપંચ લાવ્યું કોણ સરપંચ તમે ચૂંટાઈને લાવ્યો અમે ચૂંટાઈને એકલો તો લાવ્યો નહીં આખું ગોમ લાવ્યું તે તમે એવું કરા વોટ આલે તો તાવા વોટ આલે આપણે ભેગા કરીએ આખા ગામના કહીએ કે સાફ કરાવી દો કરાઈએ તે હેડો હવે આપણે સરપંચ જોડે જાવ ના બાપ થોડી વાતચીત કરી લે આપણે તમે આ તે બોલો તા હેડો સરપંચ મોનસે ની મોની સરપંચ મોનસે જ કરી આ બધું આવું પર ગુવારું બધું રેકોર્ડ કરી આ બધું રેજારી ગંદકી એકલી ગંદવાળો ના કાય હારું શી ખબર તમે તો દારૂ પી લાયા તમે ગંદકી જ છો ભેગા હું દારૂ પીધું તમે દારૂ પી લાયા ઓખો બોખો દેખો કોઈ હુઈ જાય એવું થઈ ગયું તમાર તો આ ડાબલી હું બોલી છે આલા યાર તમારી વખત તો જો તમે તો ઘેરે આવો ઘેરે તમે અમે તો સીધા સાદા જો ભાઈ અમે કે દારૂ પીને આયા હો તમે તો નકળો તે તડકાના કાળા પા અમે આ હોય ગંદકી ભીખો બા બોલે કે ગંદકી સાફ કરવાની એટલે ભાઈ અમે ઓછા કે ભીખો વાગે કે ગંદકી નો કે સરપંચ ન કરે આપણે હેલો સરપંચ જોડે હવે આ બે ડાબલી મુડા એક થાપ મેલે તું ગોટિયા ખાતા થઈ જાય અરે મારી છોકરી એ દારૂડિયા વધારે ના બોલતો તું ની મજા આવે બોલું નહીં તમને વાહ તું હું બોલ્યા ઓવા ના કઈ કી થાપમાં દારૂ બંધ થઈ ગયા હોય છે સરપંચ થોડે સટાગત આવી હોય તો બસ મારી માની છોકરી ડરમાં બોલજો ન કર ફોન કરું પછી ધ્યાન પાસ થઈ જાય તો સારું ને ઉપાડતો છે ને અહીંયા આપણે ગાંજે પાસ ઠીક નહીં થઈ ગઈ હું વાત છે એ અચાનક પૈસા ચલા જ છી અલ્યા 1.5 લાખ ની આપા બોલે કોઈ ના કહેવાય અલ્યા તારી મેં તો કેટલા લખા તો 1.5 લાખ જ છે ચાલી આપણે એ બનાવવાનું તું ને હવે અહીંયા હું આવ્યું હા એ હા તારી સરપંચ હેડે આ દેખો તો ખાયા યાર મેના ચાઈનું ગયા આ બેગમાં તો કોમ છે ઓ ચમા હું દેખો આખી જિંદગી જો ચમા હું દેખ કચરો બચો તો સાફ કરાવો એ તો ગાન પાસ છે એડો તે સાફ કરાવ નહીં એ તો હું બેંકમાં જઈને આવું પછી આપણે બેંકમાં જઈને પૈસા લઈને આવો મન તમારે પેલા ઈવન કોઈ યાર તમારે બાયરું કા ઈ કચરો ના નાખી ના નાખ્યો ચોકર નાખવાનું તમે સાફ બાફ કરાવતા નહીં અલ્યા પણ યાર કેટલી વખત સાફ કરાવવાનું મારે આગળથી ફોન આવ્યા કઈ કે તમે કો અમારે કેટલું કહેવાનું પણ સાફ તો કરાવ પેલા બધા બખાવા કરતા હોય કે કઈ છે ઈવન બાયરીઓ સમજાવી ના રે એટલું એ બાયરીઓથી બી હોય એ વાત હોય તો અમે શું કરીએ સાફ કરી દો કોઈ ખબર પોલીસ છે ને કચરા પેટી બધું મેં જઈએ હું આ બે બેંકમાં જઈને આવતા અરે જઈને તમારા ઘણા ભેગા કહું હું આવું અરે કરું અંજો એ પેલી ઉભી ચકેલિયા ગોમની આ મારી બેટી નમણા કુછ કે સરપંચ પેલું કાતા આપણે તંતુલીઓ કરીએ છીએ અહીંયા મારી બેટો મેં આવે છે ને મારા ફોન પણ જ છે હવે તમે મિનિમમ પૈસામાં ફોન કર્યો હો એ હું બેંકમાં બધું ફોન કરતા જાઉં એ હા હો આ મિનિમમ મારો બેટો ચોઈ છે કેમનો આવે છે આ મોટો ચેટકીને શું ને ચાલે ગઈ જો હવે તમે એક જણા ફોન કરો ને બાઈક ને લેવા આવો મને એ હા હો એ મારો બેટો મારો જો ને મૂજ સાફ નહીં કરાતો પછી સરપંચ
આમાં તો બધું નમસ્કાર જ છે. આવો દારૂ બીજને તો નહીં હજામાં હા એરો વાળી પેલા કચરાનું કામ કરતા હતા એ તમે કેવા હતા તે આયરો હંગાત થઈ ગયું. શું કચાનું પેલું કચરો કેટલું બધું સરપંચ. હું અમે છાપ નીકળ્યા છે તમારા બાજુ પેલા સમજાવો. હા એ બધાને સમજાયા હવે તો નહીં કરી પણ આટલું સાફ કરાવ્યું. બીજા કોમ નહીં આપવા કચરો નાખી જોઈએ. ઓવા મોટા કોણ આવી જાય નાખવા? આ ખબર નહીં આ પણ તમારી બાજુઓ જ નાખી જો હી મને ન્યા એ બનાવો. તો અમે હીએ હું ઊભો પોતાની હતો. બાજુઓ જે સમજાતા નહીં તારા લઈ ભેગા કરે તમે સાફ તો કરાવતા નહીં યાર. તો અમે જો કમો અમે કમાઈ અમે ના આયા. તો સરપંચ કોણ બન્યું? અમે તમે હો અમે બન્યા છે. અમે તો સરપંચ બધું કરે છે તો કયા જઈએ પણ તમારે સાફ કરાવો. આ રોડ રેડા બનાવો બંધ છા કન્યા જાવું ને હા એ ચાચા જતા બહેરી સમજાતા હો પછી હું કયા આ ચૌદા તમે ખટાણા હેડા બધું બગાડ નાખ્યું હતું. એ તો રોજ છે તો કચા તો હેજી તમારી ગાડીઓ ની જ છે તમારા આ તો તમે સગા સરપંચ હા તમારા સગા ની જ છે આ તમે સગાઈ ના જી હું આમાં ગાડીઓ હું ચૂચું બતાવજો મને. આજે તમે સરપંચ આ નહીં રોડ નહીં બગડ્યો. હું બનાવું છું આમાં ગાન અમે પાછી તો તમારા ગાડીઓ કાઢ્યો ઓવા અને માં વાત છે તો ગાન ને બધું પાછું થઈ ગયું. હું બેંકમાં જ જાતો તમે ત્યાં છો અને નહીં પાઉં અરે એરો હંગાત થઈ ગયું યાર. મોની આવતું નહીં. હવે તો હા અમાર નહીં આવતું. એ તો આપણે કહીએ પણ બોલવા તું બોલ તો એ તો તમે કહીશું. મગજ કો નહીં આવતી યાર. એક તો પછી અમે ગોધીનગર એટલે ત્યાં જોવા જાવું ને એ ફૂટી પર જો હું બીવાતો નહીં કોઈ છે તારે જો ફૂટી લેજે તું 200 રૂપિયા તારા પીવાનું ઓછું પડ્યું હોય ને ઇતને તું બોલ જા પીચા જા તો જા એ પાણી હું કરાવ તું જાજે તું આમાં વાત કરવા દેજે તું જા તું પીચાય પેલા અહીં જઈને જાજે એ તને જા ચાલો ચાચા ગોટા ખોશો એમને મોત નહીં આવતા તમે હવે આ કે પીચાય આ માયા પૈસા પાહા ને ગોટા ખાવા એટલે તો હું જોઈ જોઈને આવી છું એ જાને એ પીચાને અમે વાત તું એ પછી જમકી આટો કે ગોધીનગર જાય તાર જો જઈને ફૂટવું હોય ને ફૂટી નાખજે હું પહોંચી હોય તમે હું એ ઉભો જ ને નહીં પણ મારા ઘરે નહીં આવવાનું ને નહીં અને તમે ગને તો આયા તમે હું આવતા પા. આટલા આ તમે જ ને શીખવા નાખો વોટિંગ નું બોટિંગ નું તમે તો વોટિંગ નું કીધું તમે સાફ તો કરાવો પેલું એ પોની મું ચાલે મને અહીંયા મેં કોણ ખોચ્યું યાર નહીં મેલતું આ યાર. મારા ઘરે ત્યાં બી આટલું આવી છે બધા મહેમાનો ને તો મને લઈ જજો તું જાય યાર આ સરપંચ એક વખત પથારી ફેરી નાખી પડશે. યાર સાચી જો ગોધીનગર હું દિલ્હી જ ચમ નહીં જાતો એ હું પહોંચી વાર જાતું હો એ તું જા અલ્યા હું પહોંચી વાર કીધું ને તું ન્યા અરે કરે સરપંચ આ તો ઠેલી નો પાવર છે. કાજો નહીં યાર એટલે મોનતો ને એક 2 ટકા થાય. કાજો મારે માં કાલ તો બંગલા જોઈ યાર તમે ઇજ્જત ની કી એટલી ગળા. અને એમ કરતો ન કરતો ખાતા થઈ જાય. આ મને કાઢો ને યાર રાખજો પા તઈને તઈન. એ બધું યાદ જ છે જા એટલે જા હવે માં બધું યાદ છે નેકર દારૂડિયા મારો બેટો હા એ તો આપણે કર્યા આ પાણી યાર રોડ ના કચરો છે એવું બધું કરવાનું. અને તમે પેલું કહી ગયા મને કે તમારા ખર્ચા હજી ઓય યાર એ તો કેવું એ તો હું છે અમારે કાયા નહીં અત્યારે તો કોના હેડી? કોના હજી નહીં કોના ઘોમા હજી છે એ ગોળ વાળા હેડી અમારા થોડી હેડી. તો તમે કહો તમે ખર્ચા તું રોજ ચોરો હો તે સરપંચ તમે ઓલા સરપંચ ની સીટ બના લો હું બધું વાંચું. નેકા હોય હું જીતીને આવ્યો છું જો એક વાત કહું છું દેખો માયા હોમ પડે માયા તો જેલના હરિયા ગંજા કન્યા ના ના સરપંચ અમારે એવું કરવું નહીં કે જલ્લા હરિયા ગણવાય નહીં. અમારે ઝઘડા નહીં કરવા. પેલા દારૂને સમજાય ને હું જાઉં ને જો બિહાર દિલ્હી જેલમાં ગણાઈ નાખું તે દિલ્હી અમેરિકા ગાલ લોકોને હોય જમવા રાખો જ દઈ હવે. હવે તમારે કોમ નીચે જો હેજો નીકળો માં ઈચ્છી નીકળો જો તમે એ જો પેલા તમે નીકળજો માં ઈચ્છી જો માં મેં મને તમે નીકળવાનું કહો તમે કોમ બોમ નીચે હેજો હા ચાય સાહેબ પણ બન્યો ચાંદના બજારનું બે અલ્યા તું હોય શું કરે તમે કચરો સાફ કરાતા નહીં તે વાગ્યું મન તો અલ્યા કે છાપ તો કરાવવાનું આ હું વાગાયું પણ છે તમે સાફ બાફ કરાવતા નહીં તે કાચે વાગ્યો અમન કચરો ના જ વાગ્યું છે તને તો બધું વાગ્યું નહીં તમે સાફ કરાવો તો સારી વાત હવે ચાવ્યું કોમ ની છે બે તા ઘોમાં સમજે જા ચાવ્યું કોમ ની છે સાફ કરાવો હતી અજાયો નહીં કયા છે અમે બધું તમારે ઘોમાં પે બોંચામાં કે નહીં
આ તો પેલા ઈહોની શરમ ભણ્યું નકર તમારા ઘોમાં તો એક રાતે ઉડાડી નાખો બધો ઘર પર અમે એવું કરી હતી વેરાજ બંધ કરી નાખવાની જો ખોટે ને હવે એ તો આવું કોમ ની છે વેરા બે બધું બંધ થઈ જાય જા હા ખબરતા નહીં જો વફરતા નહીં એટલે આપણો પેલું મળી રહી ને હા એ તો બહારથી પેલા બધા આયા ઘૂમને લગાવવા ચાને બિહાન હોવા તો હે છે આપણે કમ પોચા પડે ને પછી બધા ફરતા કરી નાખે કે સરપંચ બધું કરવાનું આવ્યું આપણે ફોટા પડે ચાવો ચૂંટણી આવે છે પછી બધા મને જ વચાજી હે આપણે જઈએ ફોટા તાપ આવવાને આપણે હજી બે ત્રણ માણસો હારા હારા નહીં અને પછી માવા ફોટા પડી જઈએ જાત જોયું પછી ફરતા કરી નાખે તો હું એક વાર ગોધીનગર છે ને હું બધા મેં જઉં તો મારા ગ્રાન્ટ પાસ થઈ જાય કે બધું સરપંચે કરાવ્યું કે હું ખર્ચે તો મને 6 પૈસા મને હે અને ચા ને આવું કોઈ કહે તો મને ને અહીં કહી દેવાનું છે તને હું તને પૈસાનું તને બાઈક લઈ આવું બધું નહીં આવું હો ચા માં આ બધું કહી દેવાનું હજી એ જ છે ને તું મજા કોઈ યાર જોઈ ને ત્યાં આપણે ડાયરેક્ટ જતા રહીએ ફોટા બોચા પાડવા કે જો તું જહાજ ચાલ જલ્દી જોજો હા ચાઈ માં આવું કોમ થઈ ગયું આજ તો હા ફોટા બોચા પડ્યા આપણે ગોધીનગર મેં જઈએ બધા ફરતા જ કરી દેવા વાયો કે યોગો ફોલોના ગામના સરપંચ દેખો બધું વાયું એની હૈન જોકો કાંઈ સરપંચ મને કહેવાય એ પછી આપણે પેલા ગામમાં બધા વોટ આપણને જાણવાના ને પછી તો હા હવે તો પછી આપણે ખોટા જ પડા દેવાય આપણો મારો બેટો કાળું પાડે ને મારો બેટો મસ્ત મને શું મારા મને ગમે તે હોય ને મને મારો બેટો અહીં કહી દે છે મારે જવું પડશે તૈયારી જ મળી છે ને માંગા છે જી પોચા પાવ તને 20 રૂપિયા પીવાના છે 20 રૂપિયા આગા પછી આ ખુલ્લું તો અહીંયા ને આ તમારે ગેંગા છે ને જાય બધા તો પોચા પાડે તને 20 રૂપિયા પીવાના હા 20 રૂપિયા કઈ અને યાર તમે કેજો પેલા દાઉ આન એ તો તને હું બચ્ચો ને કે નીકળ જે યાર હોજી તો 1000 ને 2000 તો હજી તો કરવા નહીં આપણે ચૂકવાના જાય ચાય હાવ કોમ કઈ છે અહીંયા હું રિક્ષા આવ્યો છે ઓય યાર તમને ચોપી રાખશું અમે જા ચુપે યાર મને પોચા પાડ્યા અલે એ અમે જા ચુપે નહીં યાર મુજે તો ચા અમે યમ મજૂરી આયા યાર એ ચમો હું મજૂરી આપણે બેને ફોટો પાડીએ એ પા એ તો પાડ્યો અલે એ આપણે બેને ફોટો પાડો પછી તમારે એકલાનો પાડજો બસ તો મેં વખત હું આ ગામનો સરપંચ છું અલે એ સરપંચ જો વાત હતી એ તમારી તમે ખાલી ફોટા પાડવા મજૂરી અરે બાપા કરી ફોટા તમારે પાડવાના તમારે નહીં કોઈ કરવું મજૂરી કરો તમે તમારે ખાલી ફોટા પાડવાના કે સરપંચ ને બરપર બધું નીકળી જાય અને આ તાઈ મન ચપ્પલ ફોટો પાડી ભેજે કરે છે જે નકળ થી એ ફોટા વાળી નકળ કરો થી ફોટા થી ફેમસ સરપંચ ને બરપર હમણાં નીકળી હમણાં કે પાવડે હમણાં પકડ છે